મારા જેવા પ્રધાન હોય આમની સોનગઢની રયતને સાના દુઃખ હોય. અરે પ્રધાનજી હર હંમેશા માટે એમ જ રહેવું જોઈએ. અરે એમ જ ચાલશે મહારાજ. અરે પ્રધાનજી ઘણા સમયથી મારા મોટાભાઈ ભૈરવસિંહને મળ્યા નથી, માટે આજે મારો જન્મદિવસ છે તો રાજમાંથી મોટાભાઈ ભૈરવસિંહને બોલાવો અને સાથે બેસીને કેસર કસુમાની મહેફિલ કરવી છે. ભલે મહારાજ. એ આજે પ્રધાન બોલાવે ભૈરવસિંહ આવજો રે. જો સોનગઢ ને રાજ જો સોનગઢ ને રાજ આજે પ્રધાન બોલાવે ભૈરવસિંહ આવજો રે. મારા બાપુ આજે પ્રધાન બોલાવે ભૈરવસિંહ આવ્યા રે. આવ્યા સોનગઢ ને રાજ આવ્યા સોનગઢ ને રાજ પ્રધાન બોલાવે ભૈરવસિંહ આવ્યા રે. દેખાય હે પ્રધાનજી અત્યારે સોનગઢ ના દરબારમાં બોલાવાનું કારણ? અરે ભૈરવસિંહ તમારું કામ તો તમારા નાના ભાઈ છબાલાને પડ્યું. અરે છબાલા આજ વર્ષોના વાણા વાઈ ગયા કોઈ દિવસ નહીં અને આજ મોટા ભાઈ ભૈરવસિંહ ની યાદ કેમ આવે? અરે મોટા ભાઈ ભૈરવસિંહ તમને બોલાવવાનું કારણ તો એ જ કે આજે મારો જન્મ દિવસ છે તો ચાલો સાથે બેસીને કેસર કસુમાની મહેફિલ અરે ભલે કરવી છે. છબાલા આવી જાઓ આવી જાઓ લે ઊંધા ક્યાં હાલે છે છબલા બાપુ? બેહી જાય ભાઈ હેઠું બેવું જોઈએ તારે. હેઠો બેહી દે બીજું શું હોય? એક બેન ત્રણ મારા દીકરા પેલી તાર નો લઈ આવું તમે તમારે મોજ કરો. બે જાવ મારે નથી રાખવું. લ્યો બાપુ લ્યો તમ તમારે. ફેરવી દે એટલે વાયો વયો દે. કાતર મારો માં આખું કાઢો એટલે મૂઈશું તો નહીં ટ્રાય માર્યું એ જ માર લ્યો. મારો બાપુ જા આમ કરે ને ડોળા. એમ નહીં મારો કઈ માં જોવી કેમ તણા ઈ બીજું કઈ નહીં. લ્યો લો મોટા ભાઈ પેલા હોય તમે એને દઈ દો. શું થયું? પીઓ 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 ઠીક આવી લે સબાલા તું પણ પી. ઓ હે ઓલો જો ઘટ આવી ગયો. લે બર્તન લે લાવન બાપુ કઈ લે પ્રધાન લે દેવાના હો. પીલે પીલે બસ એ હવે મારા બાપાની હજી છે આ હું લઈ લે આ ઓ હે લે લે પી પ્રધાન. મને તો દિયો. લે પ્રધાન લે ઓટકારો ખાવા દો બાપુ. હાલો કૂતરું બોલે એવો કાં અવાજ આવે? લે બર્તન તું લે. કઈ નહીં નો દિયો તો આ રહી. પેટ ફૂલાઈ ગયો હવે રેવા દે. તાર પીવી? હા અરે પ્રધાનજી આપણે કેસર કસુંબા તો પીધા તો રાજમાંથી સારે એવી ગાને વાલીને બોલાવો. આવ બાપુ. હારી હો મજા આવી મુનો બે હે થાન મુનો નહીં મજા આવી જોઈએ એમ. હલો
એ આજે પરદાન બોલાવે કનવલિયા વચ્ચે રે આવજે રાજ ને દરબાર આવજે રાજ ને દરબાર આજે પરદાન બોલાવે કનવલિયા વચ્ચે રે આવ્યા માસી આવ્યા આ મને દેખાણા આ માસી આ જોઈજો ઢોરાઈ નો જાઓ ઓહો બોલો સોનગઢનો દરબાર બોલો ગયો તમાર બાપુ અમાર દરબારના વખાણ કરે ઓહો રણેલી દેહો કેલી દારના હું એ છબલા ચૂપ જા આ માસી આ ઓહો જય હો રે હો સપો બોલો ગણવાલી બોલો બાકી માસી એટલે માસી અરે પ્રધાનજી બોલો માસી બોલો બોલો અત્યારે વળી રાજમાં અમારા શું કામ પડ્યા? આજ કીધું અમારા બાપુનો હાથી બચ્ચાનો જન્મદિવસ હતો તો કીધું શું થયું કેમ કરંટ આવ્યો હે બાજુમાં લેમ્પ પડ્યો શું થાય હે આપણી બર્થડે શું કે હમે તો તું મને કઈ ખબર નથી બોલો બાપુ એમ નહીં બોલો જરાક અરે પ્રધાનજી હા માસી બોલો તમે બોલો રાજમાં વળી અમારા શું કામ પડ્યા? આજે અમારા બાપુનો હાથી બર્થડે હતો શું થયું કાટી ગયેલી આગી રાખો ખૂણા અહીંયા હંતાડી મેલી નથી દેતા તમાર કરતા મારી હારી છે. એવા દેન દારૂ પી ગયું કઈક કરી નાખશે એવું છે હા ઈ હું આજ કરતા? અમારા બાપુનો હેપી બર્થડે હતો તો કીધું મુજરા હો જાય તો પછી કેસર કસુંબાની પણ મહેફિલ હશે ને? ના રે ના અમારા ભાગમાં એકય આવવા ન દીધું કેમ? પી ગયા ઘોડાના હું તો ઊભા આથી ઘરે હારતર પીતો તો ઊભો ઊભો એકાર બબે બોટલ દાબતો તમારે પીવો તો ના રે ના જરાય નહીં. એને સાદી સોડાઈ ન હાલે પણ આ અરે એમાંય પણ કે છે પ્રધાનજી હા માસી તમે ઓછો પીતો ને? કહું જ ખરા મેં પીતો જ નથી મોતી હારી નહીં મૂકો ત્યાં ખાલી કેમ કે કરી દઉં. તમને એક તો જમન જાત વારસાગત ખોટ છે ખબર છે ને? ઈ તો મને ખબર પગ ધૂતતા જોઈ મારે અને એમાંય તમે પી જાઓ પી જાઓ એટલે હાવ જન્મ જ થઈ જાય જન્મજાત ખોટ અને છે પછી પગ પછી ભરૂચતા ઘરે હોય. કોણ મેલવા આવે? ક્યાં ગયા શાંતિભાઈ આવશો ને તમે ના હું આવું તો નહીં હાલે. ના ના કેમ? ભાઈ મૂકવા આવે સારું લાગે ઘરે ડખા થાય? ડખા શું થાય ત્યાં છે બલા બાપુ ઘરે ડખા થાય છે જોજે બાપુ ના પડે કેમ મુઈસું નીચે થઈ ગઈ થઈ નામ નીચે થઈ જાય ને ઘરના નામ આવે તો કેમ એમ થાય મૂઈચું વજન વધી ગયો હવે એવું હાલો માસી હાલો કા શાંતિભાઈ બરોબર ને હે મારે નો તો પીવો ને મને પાયો લે મદરો દારોડો મહેકે છે. મારે નતો પીવો મને આ બધે પરાઈને પાયો ઉભા ઘરે જ આપતો તો બાપો બાપો બોલો બોલો સોનગઢનો દરબાર બોલો હા બાજી હા મારે નો તો પીવો ને મને પાયો રે મદરો દારોડો મહેકે છે. મેં તો કડલા વેચી ને મેં તો કડલા વેચી ને દારો પીધો રે મદરો દારોડો મહેકે છે. મારા વેચી પીધો
વેચીને દારૂ પીધો રે મદરો દારૂડો મહેકે છે ભલો સોનગઢનો દરબાર ભલો આ તમારા બાપુ હા જોજો બા જોઈ ન જાય બાપુ જાય ને હો એ તો બહુ બા જોઈ ન જાય હા બાપુ હા મારા દીકરા ત્યાં હો હવે ઊભા બધા આ બેહી ગયા હું ઊભા થયા તમે તો હલ્લો વેચીને મેં તો હલ્લો વેચીને દારૂ પીધો રે મદરો દારૂડો મહેકે છે મેં કેટ ને બોટલ પીધી ચાંદો યુગ્યો ચોકમાં ગયેલ ચાંદો યુગ્યો ચોકમાં હા માસી હા ચાંદો યુગ્યો ચોકમાં ગયેલ ચાંદો યુગ્યો ચોકમાં એ હરણો આત્મ્યો રે હલાલ શેરમાં અરજણિયા ઓહો એ ગાયું તારી ગોંદરે ગયેલ ગાયું તારી ગોંદરે જોઈ લો જામ બાપા એ ગાયું તારી ગોંદરે ગયેલ ગાયું તારી ગોંદરે એ વાચલો વડી હારમાં ઝોલા ખાઈ રે અરજણિયા એ ચાંદો યુગ્યો ચોકમાં ગયેલ ચાંદો યુગ્યો ચોકમાં એ હરણો આત્મ્યો રે હલાલ શેરમાં અરજણિયા ઓહો એ ભેંસો તારી પાદરે ગયેલ ભેંસો તારી પાદરે એ વાચલો પંચાળમાં ઝોલા ખાઈ રે અરજણિયા એ ચાંદો યુગ્યો ચોકમાં ગયેલ ચાંદો યુગ્યો ચોકમાં એ હરણો યદ મેં રે હા હરણો યદ મેં રે હાલર શેરમાં અરજણિયા એ હરણો યદ મેં રે હાલર શેરમાં અરજણિયા ભલો ભલો સોનગઢનો દરબાર ભલો એ તારે મારે પ્રીત છે ગયેલ તારે મારે પ્રીત છે જોઈ લો જામ બાપા એ તારે મારે પ્રીત છે ગયેલ તારે મારે પ્રીત છે એ પ્રીતને ઠેકાણે વેલો આવજે અરજણિયા હા એ ચાંદો યુગ્યો ચોકમાં ગયેલ ચાંદો યુગ્યો ચોકમાં એ ચાંદો યુગ્યો ચોકમાં ગયેલ ચાંદો યુગ્યો ચોકમાં એ ચાંદો યુગ્યો ચોકમાં ઉઈગો નાથમી ગયો માસી ક્યાં વઈ- ગયા? માસી વયા ગયા હું આમ ફદુડી પડતો કેમ બાપુ આમ થતા નીંદર આવતી સડી ગયો હું ઉંદેડી જીરવી એટલું દારૂ નથી છણી ગયો લે પ્રધાન લે પી એમ કેતા ગાંધી બાપુ ટક્કા જો અરે સબાલા આજ ઘણા સમય થયા હું તને એક વાત કહેવા માંગતો હતો અરે મોટા ભાઈ ભૈરવસિંહ હું પણ તમને ઘણા દિવસથી એક વાત કહેવા માંગતો હતો અરે સબાલા તો તું પેલા વાત કર અરે મોટા ભાઈ મોટા હોવાથી વાત પહેલા આપ જ કરો અરે સાંભળ સબાલા આજ મારી દીકરી સોનલ અત્યારે ઉંમર લાયક થઈ ગઈ છે અને એના માટે હું સારો એવો મૂર્તિઓ શોધી રહ્યો છું જો તારા ધ્યાનમાં કોઈ મૂર્તિ હોય તો મને બતાવ અરે મોટા ભાઈ ભૈરવસિંહ હું પણ તમને એ જ કહેવા માંગુ છું અરે સબાલા તું શું બોલે છે કઈ સમજાતું નથી અરે મોટા ભાઈ ભૈરવસિંહ તમારી દીકરીનો હાથ એટલે કે મારા ભત્રીજાના હાથમાં સોંપી દ્યો અરે સબાલા તું અત્યારે કેસર કસુંબાના ભાનમાં શું બોલી રહ્યો છે ને તને ભાન નથી અરે મોટા ભાઈ ભૈરવસિંહ જે બોલું છું તે બરોબર જ બોલું છું અરે નહીં સબાલા ભાઈ ભાઈ ક્યારે વેવાય બન્યા નથી અને બનશે પણ નહીં અરે મોટા ભાઈ ભૈરવસિંહ ભાઈ ભાઈ તો વેવાય બનશે અને બનીને જ રહેશે આ જામીન નાઈટમાં ડખો થયો ઉખેડતો નહીં એલા કોને કીધું તું પા એમ ખબર જ છે કે ઉંદેડી થી દારૂ નથી જીરવાતો તો શું કરવાનું તાર બાપુ ને પાયો અરે નહીં સબાલા ભાઈ ભાઈ ક્યારે વેવાય બન્યા નથી અને તે બનશે પણ નહીં અરે મોટા ભાઈ ભૈરવસિંહ ભાઈ ભાઈ તો વેવાય બનશે અને બનીને જ રહેશે હા બાકી પાટું મારું પોઈ દો ભૂલી ગયો સબાલા તો થઈ જાઓ હોશિયાર થઈ જા મોટા ભાઈ ભૈરવસિંહ હોશિયાર
બાજો બાજો તમ તમારા અમારા બાપનું ક્યાં કઈ ગઈ કાંઈ નથી જાતું, હું તો આ બેઠો હમણાં જો. એ તલવાર મારી ચકચકે રુધિર તારું ચાખવા, અરે તલવાર મારી ચકચકે રુધિર તારું ચાખવા, અરે મસ્તક પર છે મેદાનમાં ઉઠશે લોહીના ફુવારા. સૂર્ય સામે ધૂળુડવાથી સૂર્ય ઝાંખો થતો નથી, સૂર્ય સામે ધૂળુડવાથી સૂર્ય ઝાંખો થતો નથી, તારા જેવા જબાલાથી આ ભેરવસિંહનો વાળ વાંકો થતો નથી. આ તલવાર મારી ચકચકે રુધિર તારું ચાખવા, અરે તલવાર મારી ચકચકે રુધિર તારું ચાખવા, અરે આવી જા ભેરુબંધ ભેરવશે તઈ લોહારા ગઢનગરીનું નામ અરે રાખવા. બક બક કરમાં બાયલા, આગળ વધીને ક્યાં જાય છે? તારી જિંદગીનો વાયદો આજ ભેરવસિંહના હાથે પૂરો થાય છે. અરે જંગલ કાઢ્યા છે જડા મૂળથી તું તો ઉગતું બીજ છો, અરે જંગલ કાઢ્યા છે જડા મૂળથી તું તો ઉગતું બીજ છો, અરે ભેરવસિંહ સામે છપાયેલા તું ક્યાં ચીજ છો? અરે પાછું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે, પાછું મારું પાતાળમાં આજ ધરતી ધમધમ થાય છે. આજ તારા જેવા સવાલાનો દોઈ દો આજ ભેરવસિંહના હાથે પૂરો થાય છે. થઈ જા હોશિયાર, થઈ જા હોશિયાર. થઈ જા હોશિયાર. પાટો મારું પાટડીમાં પાટડી તૂટી જાય, કોના બાપની તાકાત છે થાસ વીણી જાય. નો જ જાય ને, હું લૂંટી જાય. દિયો દિયો જબાલા બાબુ દિયો. બાપુ જાવો નો જો, ચબલવાઈ ની જાવો નો જો. જય નાય જબાલા કોણની લાજ. વયા જાવી જો બાપુ, રેવી નો જાય જરાય. મારો મારો આવા કેટલાક છો? મને ઈ કે પેલા આવા કેટલાક છો અહીંયા? આગો જા તાર બાપુ હુઈ ગયો, બાપુ! તું હુઈ જાય. બાપુ, ભેરવસિંહનો વાળ વાકો કરીને તાકાત નથી, હુડાવી દીધો. જોઈ લ્યો. બાપુ, એ બાપુ એ ધીસી જા બોગા પાલટી ટીજે ફાકા ઠોકમતી જાઓ દે મરી ગયેલું તોતડા. ઉઠ્યા. બાપુ લાગે વયા ગયા. બાન સપનું જોવે રે. બાપુ તમે તો વહી ગયા, તમારા ઘરેણા હું લેતો જાઉં. ઘરે ના નત લઈ જવા, બાકી હવે આવતા નો છબલા કુળની સામે ટાટિયા ભાંગીને હાથમાં દઈ દે. વાલ વાકો કલેન કઈ તાકાત નથી, હુડાવી દીધો. તમે ડોહુ અમારા હાથનો મેલ કે આમ ચપટી ખરે ને તે ગોગરા ખરે કાઈ ખાયરું તો નહીં. કોઈ સાંભા પણ કયું ના જોવે. બળી ન થવાવું તો બળી ન થવાવું, એ જંગલ ન જોગી હું તો જંગલ ન જોગી. અરે આ શું અગર જંગલ ની અંદર કોઈ મનુષ્ય મૃત્યુ પામ્યું હોય એવું લાગે છે, તો લાવ આજ પાણીની અંજની છાટી અને એને સજીવન કરો. અરે ગુરુદેવ પ્રણામ. અરે પ્રણામ. અરે ગુરુદેવ, આપે મને સજીવન કર્યો છે, મને નવું જીવતદાન આપ્યું છે, તો મને 3 વચન આપો ગુરુદેવ. અરે આ મોડખા બડખા વિના કોઈને વચન ના અપાય. માટે પહેલા તું મને એ કહે કે તારું નામ શું, તારી નગરીનું નામ શું, અને તારી આવી હાલત કોને કરી? અરે ગુરુદેવ, હું લોહાણા નગરીનો રાજવી છું અને મારું નામ ભેરવસિંહ છે, અને મારી આવી હાલત મારા નાના ભાઈ સબાલાએ કરી છે. અરે ગુરુદેવ, માટે મને 3 વચનની જરૂર છે, માટે ગુરુદેવ મને 3 વચન આપો. તથાસ્તુ. અરે ગુરુદેવ, પેલા વચનની અંદર કે હું સબાલા કુળનો નાશ કરું. અરે એ વચન હું તને કેવી રીતે આપી શકું? અરે ગુરુ બાળીનાથ, તો કહી દો કે આજ ગુરુ બાળીનાથના વચન મિથ્યા થયા. તથાસ્તુ. અરે ગુરુ બાળીનાથ, બીજા વચનની અંદર મારું મોત ક્યારે છે? અરે તારું મોત જ નથી. અરે નહીં ગુરુદેવ,
જેને નામ ધારણ કર્યો હોય એનો નાશ છે, માટે મને કહો કે મારું મોત કેદી? અરે તો સાંભળ, 12 ગામની ભૂમિને તું કોઈ દિવસ ઓળંગતો નહીં. જે દિવસે 12 ગામની ભૂમિને ઓળંગી તે દિવસે તારો ગુરુભાઈ જાગશે અને એ જ તારા મોતનું કારણ બનશે. અરે ગુરુદેવ, આજ 12 ગામની વનરાઈ ઉપર મનુષ્ય તો શું પશુ પક્ષી જેવી જાત ના રહેવા દઉં તો મારો ગુરુભાઈ ક્યાંથી જાગે ગુરુદેવ? અરે ગુરુદેવ, ત્રીજા વચનની અંદર મને 12 ગામની વનરાઈ સુપ્રત કરો. અરે એ વચન હું તને કેવી રીતે આપી શકું? જો 12 ગામની વનરાઈ તને સપ્રત કરું તો પછી હું ક્યાં રહું? અરે ગુરુદેવ, આપનું ભરણ પોષણ હું કરીશ. અરે તથાસ્તુ, આજ મેં તને મનુષ્યોનીમાંથી ભૂતનીમાં સજીવન કર્યો છે. આજથી તું ભૈરવસિંહ નહીં પણ ભૈરવ નામનો રાક્ષસ તરીકે ઓળખાય. જા, ગુરુ બાળીનાથનું તને વચન છે. ભલે ગુરુદેવ. અરે સબાલા, આજ સૂતો હોય તો જાગજે. આજ તને હું સૂતા સપના આપું છું કે આ ભૈરવસિંહ મટી ભૈરવ નામનો રાક્ષસ બની તારો કાળનો પણ મહાકાળ બનીને આવી રહ્યો છે. આવતો જ રે. અરે પ્રધાનજી, આપણે ભૈરવસિંહને મારીને આવ્યા છે. બટ એનું સૈન્ય આપણી પાછળ પીછો કરતું હોય છે. બટ મારા રાજના કડક ચોકી ફેરા કરો કે બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં. તમે તમારા બાપુ નિરાયતે હોઈ જાવ, તમે બીકણા, હું કઈ થોડોક બીકણો. તમે તમારો હોય એટલા આવવા દો, કાપીને કટકા કરી નાખો કે નહીં. શું સામ બાપા આવા વટકાળા ખાવું? કાકા હું નબળા હૃદયનો માણા હો.
ગુલ્ફી ખાઈને આવ્યો એલા અરે પ્રધાનજી જય અને તારા મહારાજાને જગાડ અને એને કહેજે કે આ ભેરવથી મટી ભેરવા નામનો રાક્ષસ બની તારો કાળનો પણ મહાકાળ બનીને આવ્યો છે. ભલે હો હવે રાવજો હાલો જાઓ. અરે પ્રધાનજી જય અને તારા મહારાજાને જગાડ. કીધું તો ખરા હવાય રાવજો. ઘાસલેટ ગંધાઈ દાવું છેટા ઉભા રહ્યો. ગુલ્ફી વાળા હાથ ધોઈ ના ધોયા વગર નો આવ્યો. કેમ એમ થાય? એને શું કરવાનું તમારે? એને શું કરો પૂછું હું. કેમ એમ થાય? અરે પ્રધાનજી જય અને તારા મહારાજાને જગાડ કે આ ભેરવથી મટી અને કાળનો પણ મહાકાળ બનીને આવ્યો છે. હે હું કે ભેરવથી મટી ભેરવા નામનો રાક્ષસ બની તારો કાળનો પણ મહાકાળ બનીને આવ્યો છે. હોતા હે મિસ કોલ. અરે પ્રધાનજી જયને જગાડે છે. આઈડમાં ડોન્ટ ટચ મી. બોલ હવે. જય અને તારા મહારાજાને જગાડ. શું કહું પણ જાગ્યા પછી બાપુ હાથમાં નો રહી. કે ભેરવથી મટી અને ભેરવા નામનો રાક્ષસ તારો કાળનો પણ મહાકાળ બનીને આવ્યો છે. જાઓ છેટા ડેલી ઉભા રહ્યો. ડેલી ભાઈ ડેલી એ જાઓ ના નથી પડતો. જાઓ તે તમ કાળ કે મહાકાળ મહાકાળ બનીને આવ્યો છે. છે તો જાવું જ જોઈએ. બાપુ અબ્બા ડબ્બા જબ્બા. અરે ભેરવસિંહ એક વાર તો મેં તને માર્યો, હજી તું મને પથારાથી ઊભો થયો છો તો ચાલ તને સ્વર્ગ લોક પહોંચાડું. અરે સબાલા તે બે ફેર જગ્યાથી માર્યો છે પણ આજ ગુરુ બાળીનાથના વચનનું આશીર્વાદ સાથે લઈને આવ્યો છું. આજે તને જીવતો નહીં છોડું માટે થઈ જા તૈયાર. તૈયાર. લાવો બાપુ આઈસ્ક્રીમ હાચું.
વાહ બાપુ વાહ, રાખો મને તમારા પ્રધાનમાં. આલિયા આઈસ્ક્રીમ કિંગ કોંગ હે, બ્લેકબેરી બ્લેકબેરી. આલિયો હવે આને રાખો, બાપુને તો વિંધી નહીં ખાવું, મારે આને શું કરું. રાખો મને તમારા પ્રધાનમાં. અરે પ્રધાનજી, ઓ આજ તે પણ મને દગેથી માર્યો છે. કેદી દગો કર્યો, હું ઓળખતો નથી કાકાઓ તમને. હું અને સબાલા જ્યારે રણ મેદાનની અંદર હા યુદ્ધ કરી રહ્યા હતા તો પાછળથી આવી અને તે વાર કર્યો હતો. માટે આજે તને પણ હું જીવતો નહીં છોડું. કેમ આટી વારી જાય? અરે પ્રધાનજી, નો રાખો જ ના પાડ દે, બાકી કોઈ છોકરાને મરાય નહીં. નો રાખો જ કઈ નહીં, પણ એ ઊંચા અવાજે બોલતો નથી ત્યાં સુધી. જો અબા ડબા જબા કેમ કવરેજ ભાઈ? જો મિસ કોલ બીજો. અરે પ્રધાનજી, આજ જા, હું તને આજ જીવતો છોડું છું. ચાલ્યો જ અહીંથી. એમ નહીં, પણ કેમ આવા અંદર કોની હારા હારી થઈ ગઈ? અહીં આવીને બધો ખાર ઉતાર્યો. અરે પ્રધાનજી, તે પાછળથી વાર કર્યો તો માટે એની સજા આપી તને. આટલી બધી? હા પ્રધાનજી. આલિયો હવે આ રાખો, મારે શું કરવું? મારું હોય તો માલ લેજો, બાકી હવે બીજી વાર એમ કેતા ને તેથી વાર કર્યો તેમ. મારા બાન કેવું જોઈજો. અરે આજ સબાલા કુળનો તો નાશ કર્યો. તો લાવ હવે જઈ અને પોકરણગઢની પ્રજાને રંજાડું. ये पूजा हरी रे भाई पूजा हरी, शिव शंकर नो पूजा रे. ये पूजा करवी रे मारे पूजा करवे, शिव शंकर ની પૂજા કરવે. ये मंदिर साफ कर दे. नहीं करेगा? मैं बैठ जाता हूँ. अलख निरंजन. હાલો હરે આજ પેલું રે જંગલ જમલ ફરવા લાગ્યા. અરે આજ પેલા રે જંગલ ભેરવો ભડકા કરે. એસો કન માઠે રા કહેવાય પેલો રે જંગલ જમલ ફરી રે વળ્યા. અરે આજ બીજું રે જંગલ જમલ ફરવા લાગ્યા.
અરે આજ ડાબાને જમણા રે તે તર બોલતા રે ઈસુ કન માટે રા કહેવાય બીજું રે જંગલ જમલ ફરી રે વળ્યા અરે આજ ત્રીજું રે જંગલ જમલ ફરવા લાગ્યા અરે આજ હરિયાળા વનમાં મોરલો ટોટા કરે ઈસુ કન સવાયા કહેવાય ત્રીજું રે જંગલ જમલ ફરી રે વળ્યા અરે આજ ચોથું રે જંગલ જમલ ફરવા લાગ્યા અરે આજ ચોથા રે જંગલ દેવળ મારે નજરે તૈરા ઈસુ કન સવાયા કહેવાય ચોથું રે જંગલ દેવળ મારે નજરે પડ્યા અરે ચાર ચાર જંગલ ફરી વળ્યો ચોથા જંગલ ની અંદર સામે એક ધોળી ધજા દેખાઈ રહી છે તો મંદિર હશે અને મંદિર હશે તો પૂજારી હશે માટે જાલ જઈને તપાસ કરો અરે છે કોઈ મંદિરમાં હાજર ક્યાં બચ્ચા બોલ આ શેનું મંદિર છે પથ્થરનું પથ્થરનું હા તપાસ કરો મંદિરમાં ભગવાન કોણ બેઠા હી भगवान हाँ ये तो मेरे को भी पता नहीं अभी देख के आता हूँ देखता हूँ किसका मंदिर है बोलो हाथ आम करे बोलो फोई वारो एम किए તમને નથી ખબર बोलो किए મને કાઈ ખબર નથી અંદર બેઠા હોય ભગવાનને પૂછી આવો ને ખબર પડી જાય ભગવાનને પૂછવાનું હોય તો અહીંયા થોડા ધક્કા ખાય તો નો થોડોક આગળ પૂછી આવો જવાબ દઈશે એ એનું મંદિર છે કેને ઈ એમ કે તરબૂચ છે કેવા બાવા ઈ એમ કે ચાઇના તરબૂચ છે એમ કે પણ એને શું કામ પૂછો ઈ તમારે દેવો જોઈએ અંદર ભગવાન બેઠા એને પૂછો એ કેને એનું મંદિર છે ભોળાનાથ નું છે તો મારે ભોળાનાથ નું તપ કરવું છે અરે તપ તો મેં કરી હું તપ કરું તમને ખબર નથી શેનું મંદિર ઈ તમે શું તપ કરો અહીં બે મહિને બેઠા બેઠા હું કરી તપ નથી કરતા તપ જ કરી જો ઈડો ઈ તપ કરે ઈ તડકાનું તપ કહેવાય તાર ટાટાપુર નું કરું હા ભૂખ્યા મરી तप करूँ है हाँ स्नान किया स्नान तो नहीं किया सामने गगन नदी बहती है उसमें स्नान करके आओ हे वखड़ खड़ वेता गंगा जी रे यमान स्नान करे यजमल राजा તમે ધીમે ચાલો ને ગંગા મૈયા રે એમાં સ્નાન કરે યજમલ રાજા अरे पुजारी महाराज हाँ स्नान करके आ गया आई जा भूखे मरो आई जा
એ હર હર શંભુ ભોળા તમારે દો ન લાગે એ તારે દો ન લાગે ભોળા તારે દો ન લાગે એ પાર્વતી ના પ્યારા તમારે દો ન લાગે એ હર હર શંભુ ભોળા તમારે દો ન લાગે એ તારે દો ન લાગે ભોળા તારે દો ન લાગે એ કૈલાસ ના વાસે તમારે દો ન લાગે એ હર હર શંભુ ભોળા તમારે દો ન લાગે એ તારે દો ન લાગે ભોળા તારે દો ન લાગે એ ગણેશજી ના પિતા તમારે દો ન લાગે એ હર હર શંભુ ભોળા તમારે દો ન લાગે શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ડોલે ડોલે ધરતી ને આકાશ રે ડોલે મારા ઇન્દ્રાસન ડોલે ડોલે પૃથ્વી ને પાતાળ રે